રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કર્યું. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 6:30 જેવું થાય છે ને આપણે કાયમની કોડમ ટ્રેક્ટર રાખવા જવાનું છે. મગફળીનું વાવેતર આજ મગફળી 39 નંબર વાવવા જવાની હતી. કાલે આપણે વાવવા જવાની ગયા તા ગિરનાર 4 ને 32 નંબર. એટલે હવે આજ જવાની 39 નંબર અને પછી પાછી 32 નંબર. એટલે હવે તો ફર્યા જ રાખતી હોય, ઘડીક થઈ 39 હોય, ઘડીક થઈ ગિરનાર હોય, ઘડીક થઈ તો 32 નંબર હોય અને ઘડીક થઈ તો 22 નંબર હોય હોતે. હવે 22 નંબર ને વાવેતર ચાલુ થાય એટલે ફર્યા જ રાખતી હોય. લાલો ઈ તો આપણું કામ ચાલુ છે ને. અહીં ગૌ માતા બંધાઈ ગયા છે. જો ગૌ માતા મકાઈની પથારી કરી. જો હું આને કેવું ગયો લીવોટરમાં હે મીરા. હાલો જય ગૌ માતા. જો ગૌ માતાને હે ને અત્યારમાં આપણે પૈકે લાગી લઈને એટલે આપણા કામ જેટલા કરીને બધા સફળ જ થાય. હા મીરા, જય ગૌ માતા. હાલો ટ્રેક્ટર તૈયાર છે, ડીઝલ બીઝલ નાખીને કમ્પ્લેટ. બાપો બાપો લાગી ગયો, ઓઈલ પણ કમ્પ્લેટ છે. હમણાં સારું છે, બે ત્રણ દી થયા આપણે હાથી ફેરવવા નથી પડતા, એક ધારી ઓઈલ ચાલે. ભાઈ ને બેન ને બધા બેસી ગયા છે. અરે વાહ 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 જોજી. હાલો કે રામ રામ સીતારામ. અરે વાહ 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 જોજી કેવું આવડી ગયું. જાય ભાઈ બેઠો છે. રામ રામ ને સીતારામ બધાને. હું આ દાણા લેવા જવાના. દાણા લેવા જવા 22 નંબરમાં. 22 નંબર દાણા લેવા જવા તો આજ વવા એવું થઈ જાય. જોયો બપોર પછી એવું લાગશે વવા એવું થાય. પસાટના બે આડા વાતરું હોય કાલ બપોરે પીતા એ નડશે, બાકી તો હાલે. એટલે કદાચ જો વવા તો વાવશું, નકર પછી કાલમાં છે ઘરનું. હે લઈ આવી તો હા લઈ આવી રાખ. દાણા પૈસા લેતો જજે ઘરેથી અને દાણા લઈ આવી રાખ. ભાઈએ જો મોબાઈલ ની ખરીદી કરી. કયો લીધો? M14. હા M14 નવો લીધો. બેદી થયા કા કાલે પરમદીપ લીધું. કેટલામાં આવ્યું? 12,500 મોબાઈલ ની ખરીદી પ્યોર કરી લીધી. કાકાનું તારે કે દે લેવો? છોકરા નો હોય કા? છોકરાઓને હોય કોઈ દી? છોકરા ની અહીંયા પડ્યો જા રહ્યો. હા બોલો આઈફોન આ રહ્યો, લઈ લે જલ્દી, લઈ લે જલ્દી. તાર વિડીયો ઉતારવાનો ક્યાં બોલો આઈફોન? હે વિડીયો ઉતારવાનો? તું વિડીયો ઉતારતો ને? આઈફોન હતો ને તાર પાસે? જો બાય બેસી ગયા છે બા. કાબા બેસી ગયા છે. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો ભાઈ બેસી ગયા નવરા થઈ. હા એવું તો કામ ચાલુ જ હોય. કપડાનું સામણા વિસરવાનું એવું બધું ચાલુ જ હોય. આ બેઠી ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ કેમ નવરા થઈને બધા બેસી ગયા કાનમાં? નવરા નથી આપણે, કામ છે પણ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. નવરા નથી આપણે, ગરમી ના હિસાબે બેસી જાય. ગરમી ગરમી ગરમી. હાલો પાણી બાણી ભરો નામાં. હાલો છકલા ને અહીંયા તો જો મારા થઈ ગયા આપણે બે. એકમાં તો બચાય છે લગભગ. હવે હે ને આપણે થોડુંક ટ્રેક્ટર થોડુંક આમનું રાખવું તો હે. એનું કારણ છે કે મીંદડું છે ને સાયામ ઉપર ચડી નાના અને આંબે એવું થઈ જાય. પણ સેટું જ રાખી છે પણ તોય છતાં હજી આમનું રાખવું છે થોડુંક. શું કહો દીકુ? હે હા એમાં માળો હે ને, બે માં માળા છે, આમાં છે ને કાળામાં છે. હા એમાં બસા હે. હાલો તો આપણે હે ને આજ તો ઘરની વાડીએ જો સાહી નખાઈ ગયા બધા. આપણે વાડીવાળામાંથી લસણ હતું ને એમાં સાહ બાકી હતા, એમાં પણ જો નખાઈ ગયા છે આજે. એટલે એક કટકીના જ બાકી હતા, બાકી આમાં તો જો બધે નખાઈ ગયા હતા.
આ નીચલા કટકામાં નખાઈ ગયા હતા, પછી આપણે વસલા કટકામાં નખાઈ ગયા હતા. આમાં બાકી હતા એટલે આપણે નવરા થયા ને નખાઈ ગયા. એટલા જ વીઘા હવા વીઘાના બાકી હતા, બાકી આ નખાઈ ગયા હતા. અને આનો તો જો ધોરિયો ને બોરિયો ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. આપણે સાહ નાખ્યા ને તે દી 2 પંચિયા ભેગા કરીને અને ધોરિયો પણ કરી લીધો હતો. એટલે આમાં સાહ જો કંઈક આવા થઈ ગયા. જા ધોરિયો 2 પંચિયા ભેગા કરીને આ રીતનો સાહ નાખ્યા તે દી જ કરી લીધો હતો. મોહકા થોડા અંબારવા રહીએ, બાકી ધોરિયો હરવો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આમાં આપણે મગફળી વવાઈ ગઈ છે, મગફળીમાં જાય આગળ. મગફળી પી જાય ને પછી ટૂંકમાં આમાં ઓરવવાનું ચાલુ કરીશું. આ પાણી તો આ લીમડેથી આવે આમનું. આપણે ઘઉંમાં આમ જતું, આમાં આમ સાહ કર્યા છે. અને અહીંથી જ આ પૂરું થાય આ ખેતર. અને આ પાણી પાછું આમથી આવે આ વસલા ખેતરમાં. ટૂંકમાં આ સેટો છે હો બે ભેગું થાય. ટૂંકમાં ઓલી બાજુથી અહીંયા આવે અને આમથી આવે. આમાં થોડાક મોહકા કર્યા છે જો અહીંયા આગળ. એટલે થોડા જ કરવાના રહીએ, બહુ તો કાંઈ ઝાઝા ન કરવા પડે. બાકી ધોરિયો તો કાંઈ વાંધો નથી, થોડો સડાવી દઈએ એટલે હાલે છે. એક ઉથલ ટૂંકમાં ટ્રેક્ટરની મારી દીધી હોય આપણે, મોટા ટ્રેક્ટરની, એટલે ધોરિયો તો લગભગ કમ્પ્લીટ જ થઈ ગયો હોય. પછી થોડું ઘણું કદાચ કરવું પડે. અને એમ તો ભાઈ થોડીક મહેનત તો કરવી જ પડતી હોય, કારણ કે મહેનતનો તો ધંધો છે. આ મહેનત તો કર્યા વિના છૂટકો નથી. મહેનત તો એમાં આપણે વાવણી વાવવું હોય તો નો મહેનત આટલી બધી ન થતી હોય. બાકી ઓરવેલું વાવવું હોય એટલે મહેનત તો થાય જ. બાકી જ આ મોહકાને એવું આંબાળવા પડે, પસાટું થોડી રેડી કરવી પડે. પસાટા એટલે જે નીચલો સેટો હોય એ ન્યાય રિપેર કરવા પડે, કારણ કે ન્યાય સેટે તો પાણી પૂગે એવું કરવું પડે. આ રીતના થોડા મોહકા કરવા પડે રેડી. બાકી આમાં ઓમ વાર ન લાગે, કડીક જ થાય. પછી આ રીતે નાકા 4 ધોરિયામાં રાખીને એટલે આયલું જાય પાણીની રીતે. આ કમ્પ્લીટ થઈ ગયા છે, અહીં નાખવું પડી ગયું. આ બેના કમ્પ્લીટ થઈ ગયા, 2-2માં પછી આ 2માં અને ઓલા 2માં રાખી એટલે 4 ધોરિયામાં હાયલું જતું હોય પાણી. એટલામાં થયા છે 6-7 મોહકા અહીંયા સુધી, એટલામાં થયા છે. અને અહીંયા તો ગારો છે એટલે એટલામાં મૂકી દીધું લાગે, નાના થઈ તો ગયું છે. અને અહીંયા આપણે છે પાણીનો ફોલ, અહીંથી સીધું આ ધોરીએ પાણી સડી જાય. ઓલી વણેથી ઓલા ખેતરમાં આમથી પાણી આવે ને અહીંથી આમ જાય. ટૂંકમાં વૈસે 2 પાણી ભેગા થાય, વૈસે 2 પાણી ભેગા થાય. અને હવે આવી ગયા આપણે મગફળી જે તલવાળામાં. જો મગફળી આમાં વવાઈ ગઈ છે. મગફળી વાવી આમાં આપણે 22 નંબર અને 4 દાંતે વાવી છે, 18ની પાટલે. ટૂંકમાં 4 દાંતે જ વાવી છે. અને જો આમાં આપણે પહેલાં તલ હતા ને એટલે પહેલાં પારા બાંધી લીધા હતા અને એકવાર પિયત આપી દીધું, જેથી કરીને તલ ઉગી ગયા હતા. જો અત્યારે જ બધાય મરી ગયા તલ. ટૂંકમાં જે આપણે ટ્રેક્ટર પાછું ઓણીએ જ વાવી દીધી એ આપણા જ ટ્રેક્ટરે. એટલે આમાં વાતરમાં 4 હારું કરી છે, 22 નંબર મગફળી છે. એટલે અમારે તો અહીંયા તો આ રીતે જ વવાય છે. થોડુંક પાટલે હાકડું થાય, 18ના પાટલે જ થાય. બધા વાવતા હોય 20 ને 24ને પાટલે, પણ અમે 18ના પાટલે જ વાવી છીએ. આમાં જો આમ એક પારાને અડીને હાર થાય, એક આટલે થાય, એક આટલે થાય અને એક પાછી આ પારાને અડીને. એટલે ટૂંકમાં બધાય પાટલા સરખા થઈ જાય, પારાનું સરખું રહીએ. અને આમાં આપણે પાણી ચાલુ છે. જો ઓલી બાજુથી પીતું આવે છે, આ બાજુથી પીતું આવે પાણી. અને પસાટના વાતરમાં જો થોડો ગારો હું કહેતો હતો ને એમ કે ગારો જણે છે, એટલે એમાં તો જણ્યો જ ગારો, પણ વાંધો ન આવ્યો, વવાઈ ગયું, ક્યાંય દાણો દેખાતો નથી. ટૂંકમાં પણ આમ થોડુંક ભીનું હોય ને તો ટોર થાય. મોટું ટ્રેક્ટર એમ તો ટોરે તો ખરા જ, કારણ કે મિની જેટલું, મિની કરતાં વધારે ટોરાય. એટલે અહીંયા ભાઈ હવે જો નાકું વારવાની તૈયારીઓ કરે. નાકું જો વારે છે, મીંડો નાકું વારવા. હવે નાકા પછી નાકું મનશે પાવા. ભાઈને જો હમણાં લેફ્ટ છે ખરેખરી, કારણ કે આપણે ભાઈ ટ્રેક્ટર રાખવા, ભાઈને દુકાને કડીક ને કડીક અહીંયા આવે તો કડીક થઈ તો ગ્રાહકનો ફોન આવે એટલે કીધું
દુકાને પાછું જવું પડે. એટલે ભાઈને હમણાં એવું ચાલુ છે અડિયા પાટી, અને આ રીતનું કંઈક પાણી હાલ્યું જાય છે. રિપેર ક્યાંક થોડું ઘણું કરવું પડે. આપણે દાણા જોઈએ હવે કેટલાક કઈ રીતના નીકળે છે. કાલ તો જોવાનો વખત નહોતો આવ્યો, એટલે રેડી જ હોય. 3-4 આંગળે નીકળે, કારણ કે આપણે આમાં 32 કિલો દાણા નાખ્યા વીકે. જો આ રીતના નીકળે છે, જો આ રીતના નીકળે. 4 આંગળ 3 આંગળ 4 આંગળ 3 આંગળ એવી રીતે ટૂંકમાં દાણા પછી દાણો નીકળતો થાય. જો આ રીતે આ રીતે નીકળ્યા. હવે નજીકથી બતાવું હવે. જો આ દાણા પછી દાણો, દાણા પછી દાણો કમ્પ્લીટ નીકળી ગયા. આપણે આને બૂરી દઈ. બૂરી દીધું. હવે આપણે છે ને તો આ દોરી બાંધી દીધી છે. આ દોરી છે ને 4 બંધ માર્યા, અને હમણાં નવરાઈ નથી એટલે આપણે ગરેડી ફિટ નથી કરી, કારણ કે નવરા એટલે ટ્રેક્ટરની સિઝન છે. ભાઈની એકલો ક્યાંય પૂગતો નથી, એટલે પછી છે ને ભૂંડ ન આવે અને રોજ ન આવે. એટલા માટે આપણે આ ટૂંકમાં આઈડિયો કરીને આ રીતની છે ને 4 બંધ મારી દીધા. આટીયું મારીને પીઠડે બધે આટીયું મારી દીધી, અને હોહરવી ટૂંકમાં બધે પીઠડે આટીયું મારી દીધી. જો ફરતું પેક થઈ ગયું છે. અને હવે રહ્યું છે એક આપણે આટલું જ, આટલું રસ્તો રહ્યો ને એટલું જ બાકી છે. બાકી આ થાંભલા સુધી જ લાગી ગઈ. હવે એક અહીંયા એક નાનું એવું થાંભલું કે કંઈક લાકડું કંઈક ખોડીને અને ત્યાં એટલું આ રસ્તો કંઈક શેર જેવું બનાવવું જોઈએ, ગેટ જેવું. એટલે અહીંયા આપણે પાછું હાથી કે કંઈક ઉતારવું હોય તો ઉપાધિ નહીં, અને પેક થઈ જાય હાવ, એટલે ભૂંડ કંઈ આવે નહીં. અને આ છે આપણે દોરી 4 બંધ જો લાગી ગયા. આમાં તાર આવે, ઝટકો આપણે મૂકવો હોય તો મૂકી શકીએ, પણ ઝટકો મૂકવો હોય તો આમાં ગરેડી આપણે ફિટ કરવી પડતી હોય. પણ ગરેડી અત્યારે ટાઈમ પૂરી નથી ફિટ કરી, એટલે જ્યારે ટાઈમ આપણે નવરા થઈ જાવ પછી ગરેડી કાયદેસર ફિટ કરી લેવું. આ રીતની કંઈક ટાઈટ થઈ ગઈ છે દોરી. અને આ છે ને રાતે બાંધી કાલે ટાઈમ જ નહોતો દિવસનો.